રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જ હશો. અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે નાઈને ફર્સ્ટ તૈયાર પણ થઈ ગયા હતા. તો આપણે વાસીદાનું લાયરી ભરવાની હતી. તો આપણે 2 લાયરી થઈ હતી. તો જો આપણે વાસીદું પણ બધું ભરી નાખ્યું હતું. અહીંયા 2 લાયરી જેવું ખાતર હતું. તો એ વાડીએ જવા દીધું છે. અને હાલપા આપણે કેળ હતી એ બધી કેળ કાપી નાખી છે. અને હાલપા બધી જો મારી મમ્મીએ હાલપા હરખો ફરજો કરી નાખ્યો છે. ઢોરને જો આપણે ફરજામાં રાખ્યા છીએ. અને આપણે કપડાં પણ ધોઈ નાખ્યા અને બધા સૂકવી નાખ્યા છીએ. અને હાલપા ખાલી જો 2 કેળ ઊભી રાખી અને બીજી બધી કાપી નાખી અને વાડીએ પણ જાવ દીધી. તો આપણે ખાતર હતું એ બધું ભરીને વાડીએ પણ જાવ દીધી છે. અને અત્યારમાં જો વાદળા પણ થઈ જશે અને વરસાદની પણ હમણાં આવે છે. મારી બેન ઉપર જો જાંબુડા ઉપર ચડી ગઈ છે અને જાંબુડા પણ પાડે છે. અને હાલપા કોક જાંબુડા પાચ્યા છે. તો આપણે પણ થોડા ખાઈ લેવી. હાલપા જો કોક પાચ્યા છે જાંબુડા. અને મારી બેન ઉપર ચડી ગઈ છે ને એ પણ જાંબુડા પાડે છે. આપણે જો ઢોર મારા હાટું નીંદ પણ વાઢવાની છે. તો હવે આપણે નીંદ પણ વાઢવા મળી. વરસાદ ન આવે એને પહેલાં આપણે નીંદ વાઢવા મળી. ગાડી બેસી ગયા છે અને વાડીએ જઈ છે. અને મારી ગાડી આવે છે અને રોડમાં પીડી જશે ભરવાવાળો. અને જો વાદળા થઈ જશે એટલે આપણે ડુંગળી ખેવા જવાનું છે. તો આપણે જો જાવી છીએ ગાડીમાં બેસીને. ફાઇનલી આપણે જો વાડીએ પહોંચી જશે અને જાપો પણ ખોલે છે. અને ગાડી લઈને જવાની બેન હાલે આવે છે. હાલ પાછો બળદ બાંધ્યા છે. તો આપણે એની નીચે વાસીદું કાઢી નાખવી અને પછી નીણ પણ નાખી દેવી. અને આપણે ડુંગળી ખેવાની છે. તો ડુંગળી ખેવા મળવી. આપણે જો બળદને પાણી પાઈ નાખવી. અને એક બળદને જાલ પર બાંધી દીધું છે અને પાણી પી લીધું છે. તો આને પણ આપણે બાંધી લઈએ. આપણે જાલ પર 1 કેરો છે ડુંગળીનો. તો આપણે ડુંગળી ખેઈ નાખીએ. અને આટલી જો આપણે મારો ભાઈ સવારમાં ખેતી ડુંગળી. અને તો આપણે હાલપા ખેવા મળી ડુંગળી. વરસાદની બગડે ને એટલે ખેવી પડે. નકર આ જો નાકા તૂટી જાય છે એટલે પછી આપણે એને સરખી ખોઈ દેવી પડે. તો આપણે અત્યારે ખેવા મળવી અને પૂળિયું કરી નાખી સરસ મજાની. હાલપા પણ જો બધા આવે છે ડુંગળી ખેવા. તો હવે આપણે પણ ડુંગળી ખેવા મળવી. અને મારી બેનને હાલપા ખેવા છે. તો હવે આપણે હાલપા ખેવા મળવી. આપણે જો બધી ડુંગળી ખેહાઈ ગઈ છે. અને હવે આપણે ભરી અને આમાં જો ભરવાની છે. અને પછી આપણે બધી લણવાની છે. તો હવે આપણે ભરવા મળવી ડુંગળી બધી આ કટકામાં ભરી નાખવી બધી ડુંગળી. અને પછી આપણે સાયા જઈને લણવાની છે. તો લણી નાખશું હમણાં. આટલી બધી જો ડુંગળી થઈ છે. અને અમારી બેન હાલે આવે છે. એ પણ ડુંગળી ઘડીક ભરાવશે આપણને આમાં કટકામાં. જો બધી ખેંચી નાખી છે. અને હવે આપણે જો લણવાનું કામ પણ શરૂ કરી દીધું છે. તો આટલી લણે છે. અને હાલભાઈ શરૂ છે લણવાનું. ગુડી બેન લણે છે. અને જો આ લાયરીમાં નાખ્યું સીવી એટલે ઘરે લઈ જવાની છે સીધી. અને આમાં જો ફોતરા નાખી છે. આ ફોતરા પછી ઉથરેટી ઉપર નાખી દેવી. અને બળદને નીણ પણ નાખી દીધી છે. તો બળદ નીણ ખાઈ જાય. વરસાદ ન આવે પહેલાં. આજ તો લાગતું નથી વરસાદ આવશે એવું. પછી ડુંગળી લણાઈ ગઈ છે. અને ટ્રેક્ટરની લારીમાં પણ નાખી દીધી છે. અને આપણે નીણ પણ વાઢી આવ્યા અને લારીમાં નાખી દીધી છે. અને મારો પાછો ટ્રેક્ટર લઈને જાય છે ઘરે. નીણ પણ ભરી છે. અને મારી બેન ને મારા ભાઈ બેઠા છે અંદર લારીમાં. એ જાય છે. અને આ બળદ બાંધી દીધા છે. તો બળદને નીણ નાખવાનું છે. તો મારી બેન નીણ વાઢવા ગઈ છે. અને થોડુંક બકાલું પણ હતું. તો થોડુંક બકાલું ઉતાર્યું છે. ગુવાર ઉતાર્યો છે. અને હાલમાં મગની શીંગું સુકાઈ ગઈ હતી થોડીક. તે ઉતારી દીધી છે. અને મારી બેન જો નીણ લઈને આવી આવશે. તો હવે આપણે પણ ગાડી લઈને જવાનું છે. તો હમણાં ગાડી લઈને ઘરે જવા દઈશું.